રાજપીપળામાં વાઘેઠા ગામે પ્રેમીને શરીર સંબંધ બાંધવા બોલાવી બીજા પ્રેમી સાથે મળી 4 વર્ષ પહેલા કરાયેલી હત્યામાં નર્મદા કોર્ટે પ્રેમિકા અને તેના બીજા પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે। રાજપીપળાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15મી ફેબ્રુઆરી 2020 હું મારા મિત્રને મળી થોડીવારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા ઉપર નીકળ્યો હતો। બીજે દિવસે સવાર સુધી એ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં એના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। જો કે 19મીએ સવારે ગુમ થયેલા યુવાનનો નાંદોદના વાઘેઠા ગામમાં એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। રાજપીપળા પોલીસે શિનોરના અને નાંદોદ તાલુકાના વાઘેઠા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને 3 મહિનાથી એની સાથે રહેતી વાઘેઠાની નૈના ગોવિંદો વસાવાની ઝડપી પાડી ઉલટ તપાસ હાથ ધરી હતી। નૈના અને સુનિલ વચ્ચે આડા સંબંધ હતા। પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે પૂર્વ આયોજિત કાવતરો રચી નૈનાએ સુનિલને ફોન કરી 15મીએ રાત્રિએ શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો। દરમિયાન નૈનાએ સાથીદાર જયદીપસિંહે પાછળથી સુનિલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વળી ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો અને એના ખિસ્સામાંથી 600 રૂપિયા કાઢી લઈ જાડી ઝાંખરાવાળી કોતરમાં ઊંડો ખાડો ખોદી તેના મૃતદેહને દાટી દીધો હતો। હત્યાનો આ કેસ નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ NS સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો। મદદની સરકારી વકીલ પ્રવીણકુમાર પરમારની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે નૈના અને તેના બીજા પ્રેમી જયદીપસિંહને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે।